ભરૂચ જિલ્લામાં પ્રવેશેલી જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજો જોડાયા તો ચૈત્ર વસાવાનો હમસકલ કોંગ્રેસ અગ્રણી જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું। કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ સરકારની તાનાશાહી સામે કોંગ્રેસે જન આક્રોશ પરિવર્તન સંઘનાદ યાત્રા સુરત તરફથી ગતરોજ અંકલેશ્વર આવી પહોંચ્યા બાદ સવાર થતાં જ જન આક્રોશ યાત્રા ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આવી પહોંચતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરવા દિગ્ગજ નેતાઓ ભાન ભૂલ્યા હોય તેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના પાછળથી હારતોડા કરતા હોય અને ત્યારબાદ પ્રતિમા નજીક જાહેર મંચ પરથી જ કોંગ્રેસના દિગ્ગજ અમિત ચાવડા, સ્વર્ગસ્થ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ, તુષાર ચૌધરી સહિતના નેતાઓએ જાહેર મંચ ઉપરથી જ હાલની સરકાર તાનાશાહી ચલાવતી હોય અને ભાજપના જ નેતાઓ મતદારોની લોકશાહી પર તડાપ મારી મત કમી કરાવવા ફોર્મ નંબર 7 રજૂ કરતા હોય તેવા આક્ષેપ સાથે ભરૂચમાં આવાસ કૌભાંડ બાદ હવે રોડ કૌભાંડ અને પથારાવાળાઓને હેરાનગતિ કરવા માટે અને મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થતું અને પોલીસ હપ્તા લેતી હોવાના આક્ષેપ પણ જાહેર મંચ ઉપરથી જ અમિત ચાવડાએ કર્યા હતા। જન આક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો કે એની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો, તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે। આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અનેક હુડિયા રડી આપે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા, એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી। અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો, એના જીવતા જાગતા પુરાવા દેખાય છે। અહીંના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા, હજુ તો રોડ બન્યાને 3જો દિવસ થયો, રોડના પોપડા ઉખડી રહ્યા છે। અહીંયા લારી ગલ્લા પાથરણાવાળાને નગરપાલિકા અને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે। હોકર્સ ઝોન નથી ફાળવતા, એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવવામાં આવે છે। એ જ રીતે પીવાનું પાણી નથી મળતું। આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે, ઉદ્યોગો ખૂબ આવ્યા પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે, તેમ છતાં કંપનીઓ, કારખાનેદારો એમને ગણતા નથી। કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, જે કામદારોના અધિકારો છે એ નથી મળતા। આ બધી જ ફરિયાદો અહીંયા મળી છે। સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં, ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી અને ઓર્ગેનાઇઝ વેમાં એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો, એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે। તમે જોઈ શકો છો કે જે એસઆઈઆરમાં મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે। અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે, અમને જે લાયસન્સ મળવા જોઈએ એ નથી મળતા। નગરપાલિકા 12 બસોનું લોકાર્પણ કરે, એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે। એટલે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, તાનાશાહી, ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે। એ ઘરના ભુવાન ઘરના જાગરિયા એવી એક કહેવત છે। એટલે સર્વે વાળા લોકો કોણ છે, કોની સાથે જોડાયેલા છે, કોની દ્વારા આર્થિક લાભો મેળવે છે, એ આપણે બધા જ જાણીએ છીએ અને એમની પોલ પણ ખુલી ગઈ છે। અને એવા ખોટા સર્વેના નામે મીડિયા કે સોશિયલ મીડિયાના મેનેજ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાચી હકીકત જન આક્રોશ યાત્રા અમે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર કરી, ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર યાત્રા થઈ, મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા અને આ દક્ષિણ ગુજરાતની 1100 કિલોમીટરની યાત્રા પરથી હું સ્પષ્ટ કહું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીનું શાસનને ઉખાડી ફેંકવાની તૈયારી કરી ચૂકી છે। એક જ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતના લોકોની હિતોની ચિંતા કરી શકે, એક જ પાર્ટી બધા જ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી શકે, એક જ પાર્ટી સામાન્ય લોકોની વાતને
સમજીને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે એ કોંગ્રેસ પાર્ટી છે એવો વિશ્વાસ આખા ગુજરાતના એક એક તાલુકામાં એક એક વર્ગ ને એક વિસ્તારના લોકોએ વ્યક્ત કર્યો છે। ત્યારે આવનારા દિવસોમાં જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ ભ્રષ્ટાચારી 30% કમિશન વાળી સરકારને ઘર ભેગી મૂકશે। જો કે ભરૂચમાં આવેલી જન આક્રોશ યાત્રામાં જિલ્લાનું કોંગ્રેસ મોવડી મંડળ માનવ મેદની એકત્ર કરવામાં નિષ્ફળ રહેતા 200 લોકો પણ એકત્ર થઈ શક્યા ન હતા અને આ યાત્રામાં ચૈતર વસાવાના હમશકલ સંજય નીનામા જોવા મળતા તેઓએ પણ અસલી ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપ કરી તેઓ આદિવાસી વિરુદ્ધ હોવાના આક્ષેપો ચૈતર વસાવાના હમશકલ કોંગ્રેસના અગ્રણી સંજય નીનામાએ કર્યા હતા। શું નામ તમારું? સંજયભાઈ નીનામા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ। તમે ચેતરભાઈની ખૂબ કોવી લાગો છો? ચેતર વસાવા એ પણ એક આદિવાસી સમાજમાંથી આવે છે। અમે પણ આદિવાસી સમાજમાંથી આદિવાસીઓના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છીએ, પણ ચેતરભાઈ જે પાર્ટીમાં છે એ આદિવાસીઓ વિરોધી પાર્ટી છે। જે અમે જે પાર્ટી સાથે સંકળાયેલા છે એ આદિવાસી સમાજની અને આદિવાસીનો હક અધિકાર માટે લડતી આ પાર્ટી છે। એટલે અમે શહેરા પરથી બંને એક છે, પણ અમારી બંને આદિવાસી સમાજના અમે જે હક અને અધિકાર માટે લડીએ છીએ એ અમારી પાર્ટી જે અમારી આદિવાસી સમાજની જે પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી સાથે અમે વર્ષોથી સંકળાયેલા છે અને ચેતરભાઈ પણ અમારા આદિવાસી સમાજમાંથી જ આવે છે, પણ જે પાર્ટીમાં એ જોડાયેલા છે એ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે। એટલા માટે અમે ચેતરભાઈ વસાવાને પણ કહેવા માંગીએ છીએ કે જે વર્ષોથી જે આદિવાસીઓના હક અધિકાર માટે લડતી પાર્ટી સાથે આવો સાથે મળીને એક આદિવાસી સમાજનું અને આ ગુજરાતને પરિવર્તનની દિશા તરફ લઈ જઈએ। આજે જન આક્રોશ યાત્રા આવેલી તો બધા લોકોને એવું લાગે કે ચેતર વસાવી રેલીમાં જોડાયા છે। હું 2012થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું। 2012માં વિધાનસભા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું। મને ઘણા લોકોએ એવું કીધું કે તમે ચેતરભાઈ જેવા લાગો છો, પણ મેં એમને સ્પષ્ટ કીધું છે કે અમારી બંનેની વિચારધારા અલગ છે। લડત અમે આદિવાસી સમાજ માટે કોંગ્રેસ પાર્ટી અમારી સાથે રહીને અમે સમાજનું કામ કરીએ છીએ। ચૈતરભાઈ ફેમસ થયા પછી તમને કેવું લાગે કે તમારું બી માન સન્માન વધ્યું? માન સન્માન કોઈ ચેતરભાઈ વસાવાના લીધે નથી વધ્યું। હું પણ 15 વર્ષથી 10 વર્ષથી સરપંચ છું અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટણી લડેલો છું અને 2017માં હું પણ સ્થાનિક ધારાસભ્યના પીએ તરીકે કામ કરતો હતો, જ્યારે ચેતરભાઈ વસાવા પણ મહેશભાઈના પીએ તરીકે તે વખત કામ કરતા હતા।